હું નો હાસુ માનું. આપણે કે ભગવાને ગીતામાં કીધું, એણે કીધું હોય બાકી આપણો નો હાસુ માન. તો તારે આટલું અમારે ધૂણવું ન અમુક હાસુ માન. મારા ઊંધા માથે થઈ જાવ. આ વેપારી લોકો સુખી શું કામ છે? એ હકારાત્મક છે. એક ભાઈ એની દુકાને ગયા, એક શેઠ, નમસ્તે નમસ્તે, સારું સારું બાપા. હા શું છે બાપા, શું આવ્યા? એ કે ભીંડો કર્યો હતો તે છો તેમ છો કે હાલો શેઠને દઈ આવું. ભીંડો લાવ્યો? હા મૂકી ગયો, મૂકી ગયો, હા મેં મૂકી ગયો ના મૂકી દીધો. પછી આ વાત વળગ્યો, શેઠ ભીંડો બહુ સારો છો. એટલે વખાણ તો કરવા પડે, આવક વધી છે એવું તો કેવું જ પડે. બહુ ભીંડો સારો થયો. થાય જ ને, મહેનત કરો એટલે થાય. અરે કે પણ પછી તો એટલો બધો સારો થયો ને એટલો બધો ભીંડો થયો તો આડો પાડો ને આપ્યો તો તમને મને એમ જો શેઠને દે દેવો જ જોઈએ, આપણી પાસે થઈ દેવાય, કોઈકને દેવાય. અરે કે પણ શેઠ કાલ તો એટલો બધો ભીંડો થયો, માર્કેટમાં લઈ ગયો. માર્કેટમાં જ લઈ જવાય, નાખી થોડો દેવાય. માર્કેટમાં લઈ ગયો તો ત્યાં પોલીસ આવી. ત્યાં પોલીસ તો આવે જ ને, બંદોબસ્ત હોય ન પોલીસ આવે? આવે જ તે કે પણ મારી પાસે ભીંડો માગે. હાડો ભીંડો હોય તો કોણ ન માગે? હાડો ભીંડો હોય તો કોણ ન માગે? માગે જ તે. તાકે મેં ના પાડી દીધી. ના જ પાડી દેવાય ને, એમ થોડુંક કોઈને દઈ દેવાય. અરે ના પાડી એટલે મને એને ગાળી દીધી. પોલીસને ના પડાય દઈએ તાક તો પછી મેં હામી દીધી. ખાઈ થોડી લેવાય, દેવાય જ. જો ક્યાંય ના જ નથી પડતા હજી, એમ થોડી ખાઈ લેવાય, દઈ જ દેવાય. તાકે મારે તો દેતા દેવાય છે, પછી મારો તો વાહો કાબરો જ થઈ જાય. પોલીસને જો એટલે વાહો કાબરો જ થાય. ક્યાંય એને ના જ ન પાડી. એ ભીડોતીની વયો ગયો, ત્યાં શેઠાણી સા લઈને આવ્યા. બરણીમાં દેતવો, દેતવામાં ટબુડી, ટબુડીમાં ચા. એ વળી એમ લુગડાથી બરણીને ઢાંકણું ઉગાડ્યું, એમાં વળી સીપીએ કરીને ટબુડી કાઢી. શેઠની અડધી જ રકેબી ભરાયો. તોય શેઠ કે બટ બટ બટ. હવે નાઠો તો મારા હમ છે. તો વળી શેઠાણી કે બે ટીપા બાકી લઈ લ્યો ને. એ શેઠ સા પીતા હતા ને એમાં શેઠાણીનું ધ્યાન ભીંડાની થેલી ઉપર ગયું. ભીંડો ભલે પીડ્યો, વાયડ્યો પડે, ન ઠવાય, ભીંડો ન ઠવાય, ઠૂણામાં મૂટી ગયો, વાયડ્યો પડે. શેઠાણી સમજે એ તો વાયડો પડતો હોય તો ભલે પીડ્યો. એ એમ ન કે હું વાયડો પડે લાવો ને એમ નહીં. બીજે દી ઓલો ભીંડાવાળો આવ્યો. આવો આવો, હું આવ્યા આજે, હું આવ્યા. શેઠે 1000 રૂપિયાની જરૂર હતી. હમણાં ભીંડો બહુ સારો છો, 1000ની જરૂર પડી. શેઠ કે જો પીડ્યો ભીંડો, જો પીડ્યો. આ વાયડો પડે, આ બુદ્ધિ. હા અમે સાહેબ બધા ભણવા ગયા ને તે ટ્રાફિક બહુ હતું. તું કેટલું ભણ્યો બેટા? 9 ભણ્યો. મારી હારો હાર, હું 10, આ 9. આ ને અમારા દેવ 10માં 2 વિષયમાં નાપાસ છો. તે બીજી ટ્રાય આપી, તે 4માં. મેં કીધું હવે ટ્રાય દેતો નહીં હો, નગર પાછો હાવ ગોબો ઉપડી છે. આપણે બાપુ અમારા અમે સાંભળજો એટલું ભણેલા છે, પણ હજી સુધી અમારા કોઈએ, તમે સાંભળો, કોઈ દેશ બાકી નથી કે અમે ન ગયા હોય. હમણાં આખું મંડળ હુડું કરતું. અને અમને એટલું અંગ્રેજી આવડે, એટલું અંગ્રેજી આવડે. એર હોસ્ટેસ તો પૂછ્યા જ કરે કે આનું અંગ્રેજી છે કેવું. મારા ના લાયક બની જાઓ, પછી તમે જે ભાષા બોલતા હશો ને સમાજ શીખવાની કોશિશ કરશે. તમે જેવા કપડાં પહેરો એવું જગત પહેરવાની કોશિશ કરશે. આપણે કોઈ શું કામ, તમે બ્રાન્ડ બનો. એક 80 વર્ષના ડોહીમાં છૂટાછેડા લેવા ગયા. 80 વર્ષના ડોશીમાં કોર્ટમાં ગયા છૂટાછેડા લેવામાં. અને જજ સાહેબે આમ પેપર જોયા અને ઉંમર જોઈ તો 80. 80 વર્ષનો મુદ્દો છૂટાછેડામાં. માળિયા તમારા કાગળિયા છે? તારા છે. ડોશી તરત ખીસાણા. જજે કીધું કે આ છૂટાછેડા જ લે. અહીંયા જો કરંટ આવતો હોય ઠેઠ આ ઉંમરે.
હા, એક હાવ ઝીણો જોક્સ કહું. એક બેને એના પતિ નામ કીધો, એટલે ઓલો ઊભો થઈને આવ્યો, એટલે પાછું કીધું. ઓલો ન્યા વયો ગયો, પાછું કીધું. ઓલો આવીને કે હું પણ આમ કહે, શું કામ છે? તા કે કાંઈ કામ નથી, ખાલી જાણવા માગું છું કે આંગળીનો કરંટ હજી ઇનોઈ છે કે રિચાર્જ માગે છે. એ સાર્સિંગ કરવો પડશે આને. એસી વર્ષના ડોહી માગ્યા. જજ સાહેબ કે પણ મારી ઉંમર 80 ની માથે વર્ષ થવા આવ્યું, કે પણ આ ઉંમરે માં મારે એની ભેગું રહેવું નથી. પૂછ ભગાભાઈ ને કે પણ મારે ભગાભાઈ ને હું પૂછું, આ 80 વર્ષ થયા મારી કીર્તન કરવા. કીર્તન તો ઘણા કરવા, રોયા થવા દેવો થવા ને. ભગાભાઈ કે હાચી વાત છે, મારી હાસા છે. એ અમારા વિસ્તારનો છે એ ડોશી, અમારા મત વિસ્તારના. પણ મારી કયો તો ખરા, તમારે તકલીફ કાંઈ નથી. એલા મારે એની ભેગું નથી રહેવું. હક કર લેવા દે. કે પણ તકલીફ બીજી કાંઈ નહીં. મારા રોયાને જે કહેવું એ કહી દે, અને પછી હું બોલવાનું ચાલુ કરું તો મારો એ કાનવાલી મશીન કાઢી નાખે. ભાભો બેરો મૂળ. આ મોજ છે એ જ મજાની વાત છે. એક ભાઈના છોકરો એ ટૂંકમાં એના લગ્ન થયા. લગ્ન પછી 15મે દિવસે એની હાહુને એને ફોન કર્યો, જમાઈ. 15મે દિવસે, હેલો મોમ. બોમ્બ નો કીધું, મોમ કીધું, બોમ્બ નહીં. હેલો મોમ. બોલો કુમાર. તો કુમાર રોવા બેઠા. મોમ પ્લીઝ કુમાર, કંટ્રોલ કુમાર. તમે રડો નહીં, તમે રડતા બોલો તો મને સમજાતું નથી. તમે પાણી પી લો, સ્વચ્છ થઈ જાઓ. આમ નિરાતે બોલો. અમીર બાબા કે મોમ. હા બોલો ને કુમાર. 15 દી પહેલા જ હું અહીંયા પરણવા આવેલો ને, કે હા, જ્યારે મારી વિદાય થતી હતી, અમે લગ્ન કરીને નીકળ્યા, તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ. મેં પણ વિન્ડો ખુલ્લો રાખેલો. તમે જે બે કોણી અંદર નાખીને મારા માથા ઉપર તમે હાથ ફેરવતા હતા. કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. તમે આવું કરતા હતા ને. હા કુમાર, હું એવું કરતી હતી, મને ખબર છે, બોલો. ત્યારે મને એમ થતું હતું, તમે એમ કહેતા હતા, મને એવું લાગતું હતું કે તમારી દીકરીની ભલામણ કરતા હતા. તમારી દીકરીનું ધ્યાન રાખજો એવું સમજતો હતો. 15 દી પછી મને આજ ખબર પડી, તમે મને કહેતા હતા કે તમારું ધ્યાન રાખજો, તમારું ધ્યાન રાખજો, અમારો વાવાઝોડું ત્યાં આવે છે. હારા પૂન હોય તો સારું બધું મળે. ભાગ્ય વિના પર નર પાવત ના. આ એક જણો પોલીસ સ્ટેશને ગયો, ત્યાં જઈને કીધું, સાહેબ મારી ફરિયાદ લખો. શું છે? મારા પત્ની મને બહુ મારે છે. આ તો સાહેબ મીડિયા રોવા, પીએસઆઈ રોવા. એ કે સાહેબ તમે શું કામ રો? તક તમે ફરિયાદ તો કરી શકો. અમારે તો કોને કેવી દલડાની વાતો. પણ ભાઈએ જે બહુ એક હમણાં જ આગળ જે દુહો કીધો, તું પી કરતા તજિયા પ્રાણ. કે એકને જ પાણી પીવાય એટલું, એક પી શકે એટલું પાણી હતું. તો એક પી શકે ને બીજું ગુજરી જાય, બીજા ન મળે તો એને બદલે પેલા તું પી. આ કથાઓ છે ને નટુ કાકા, મારે એક નાની એવો પ્રસંગ લેવો છે. આ કથાઓ જીવતા શીખવાડે છે.
આ કથાઓથી કાંઈ પુણ્ય કેટલું થાય મને ખબર નથી, પણ પરિવાર ભેગો થઈ જાય. જેના આંગણે આવી કથાઓ થતી હોય એનો પરિવાર ભેગો રહે. શું કામ 7-7 દિવસને માટે આવા ખર્ચા માણસો કરે? મોક્ષ એટલે શું? અંદરની પેંડ પીડા મટી જાય, એક ભાવ ઉભો થાય, પ્રેમ ઉભો થાય, લાગણી ઊભી થાય. આ ગંગા શું શીખવે છે આપણે? કે ગંગોત્રીથી ગૌમુખેથી સાહેબ ગંગા નીકળે ને ત્યાંની તો 2-5 મશીનનો પ્રવાહ છે, 2-3 મોટરનો પ્રવાહ છે, એટલો. ન્યાલી ગંગોત્રી આવે, ગૌમુખથી ગંગોત્રી આવે તો ગંગોત્રીથી જો તો ન્યાય જાજો પ્રવાહ નથી, પણ ન્યાલી અહીંયા હરિદ્વાર ભોગે ત્યાં કેવડો મોટો પટ થઈ જાય. આપણે આજે ઋષિકેશ જાવ તો ન્યાય એટલો પટ, આજે આપણે આરતી કરવા ગયા ન્યાય જોવો તમે કેવડો મોટો પટ થાય. અને એવા 7 ભાગ જે આગળ બાકી છે, આ તો એક જ ભાગ છે. સપ્ત સરોવર બને છે. એ આપણને એ શીખવાડે છે કે મેન પ્રવાહ હોય ને ત્યારે નાના નાના આપણે હોય ને કોઈ નાની નદી, નાનું વોકળું, એ આવા મોટા પ્રવાહમાં ભળી જવાય. જગદીશભાઈ, નાનું વોકળું ન્યાલી નીકળે, કોઈ દી દરિયા સુધી ન પહોંચી શકે, રસ્તામાં હુકાઈ જાય, પણ એ વોકળાને ખબર છે કે આવી નદીમાં ભળી જવાય ને તો એની હારવાર આપણે તે દરિયે પોગી જાય, આપણે પણ ત્યાં સુધી પહોંચી જાય. પણ એક ધ્યાન રાખવું પડે, એમાં અભિમાન ન ચાલે. એમાં ભળી ગયા પછી પોતાનું નામ ભૂલી જવાય. આની અંદર જેટલી નદીઓ ભળતી છે એ પોતાનું નામ ભૂલી જાય અને ગંગા થઈ જાય. અને કાકા, ગંગામાં તાકાત તો જુઓ કે ન્યાલી નીકળે છે, ગૌમુખમાલી નીકળે છે, એ નાનો પ્રવાહ છે. એની અંદર કેટલી બીજી નદીઓ ભળે છે. એ અહીંયા હરિદ્વાર આવે તો અવડી મોટી નદી થાય તો એમાં ગંગાજી કેટલા. અને એમાંય તમે સરનામું, અમે બધા બેઠા હતા ને અમે વાત કરતા હતા, જીતુભાઈ, અમે નથુભાઈ બધા બેઠા વાત કરતા હતા કે તમે શરણામત લ્યો તો આની અંદર એ જે ગંગોત્રીથી જે ગંગાજી નીકળ્યા છે, મૂળ ગંગા, અને અહીંયા એટલી નદીઓ થઈને એટલો પ્રવાહ થયો, હવે તમે હાથમાં લ્યો તો આમાં ગંગાજી કેટલા. પણ એમાં ટકા મારી ન મરાય, એ પછી ગંગા જ થઈ જાય. અને ગંગાનું મૂળ પ્રમાણ કે હજારો વર્ષ વયા જાય, એ લોટી રાખી ગયો તમે તો એની અંદર કોઈ દી દુર્ગંધ ના આવે. આ ગંગાની તાકાત. પરદેશોમાં બહુ મોટી નદીઓ છે કે આનાથી મોટી નદીઓ છે, પણ એ નદીને માં નથી કહેવાતી. આ દેશ એક જ એવો છે કે આ દેશની ગંગાને માં કહેવાય, નદીઓને માં કહેવાય. આ એક જ દેશ એવો છે શાલિગ્રામના પથ્થરને ભગવાન કહેવાય, શિવલિંગના પથ્થરને ભગવાન કહેવાય. આ એક જ દેશ એવો છે તુલસીના વૃક્ષને માં કહેવાય, પીપળાને વૃક્ષ એમ કહેવાય, પીપળાના વૃક્ષને વિષ્ણુ કહેવાય. આ દેશનું પીપળાનું વૃક્ષ સામાન્ય વૃક્ષ નથી, તુલસીનો છોડ સામાન્ય છોડ નથી, ગંગા નદી સામાન્ય નદી નથી. અને મને કહેવા ગયો આ દેશનું મંગલસૂત્ર નામનું ઘરેણું સામાન્ય ઘરેણું નથી, અને આ દેશનો ભગવો રંગ એ સામાન્ય રંગ નથી. ભલામણા હે, આ દેશની ઘટના જુદી છે. આ દેશ જ એક એવો છે ગળથુથીથી ચાલુ થાય ને ગંગા જળે પૂરો થાય. આ દેશ જ એક એવો છે કે પીપળાના પાનથી શરૂ થાય ને તુલસીના પાને પૂરું થાય છે. હાલરડાથી શરૂ થાય ને હાય હાય પૂરો થાય, એ દેશ છે. આ દેશ એવો હાલરડા કહેવાય. હાલ્યો હલુ હાલા રે હાલા, અહીંયા હાલરડા કૃષ્ણનું હાલરડું. પારણિયું બંધાય માં જશોદાજી ગાય કે લાલો મારો પારણિયામાં ત્યારે પહેલી વાર ગાવ બાપુ 12 પટોળી ગાતા.
રમાડવા આવીને છેતરીને લઈને વહી ગયો. શું સાહેબ આપણે જે ભાગવત કહી દે ને કાકા એ આ દેશનું ભજન કહી દે. જે આજની કથામાં જે પ્રસંગો આવ્યા એ બાપુએ ભજનની કડીઓમાં કહી દીધું. કસલી આંગળીએ ગોવર્ધન તોડ્યો, ગૌધન લઈયો રે ઉગારી, એવો કાનુડાને ભાળેલ, કાણુંદરીમાં જઈને વાલે. આ જેટલા પ્રસંગ આવ્યા એ આ ભજનની કડીઓમાં આવી જાય. આ દેશની ભજનનું નામ કથાનું જો સમન્વય જવો તમે. આ દેશનો એક ભૂદેવ ભાગવતના શ્લોક બોલે તો એક દેશનો સાધુ એ શ્લોકને ભજનમાં ઉતારી દે અને પાછો આ દેશનો સાહિત્યકાર એ શ્લોકને લોક સુધી પહોંચાડવાની વાત કરી નાખે. સાહેબ આ સંકલન જવો. અને હકીકત છે સાહેબ. હાલ આમ તમે ગીત વગર રહી જ ન હોય. ગીતથી જિંદગી ચાલુ થાય. અને પાછું પહેલો વહેલો શબ્દ આપણી માં આપણને સંભળાવે છે, બોલતા શીખવાડે છે. એ અક્ષરનું નામ છે હા. હા હા હા. ઓલું 6 મહિનાનું હોય ન્યાલે હા જો બેહતા હોય તો. અને જેણે પેટમાં હોય ને સંસ્કાર લીધા હોય ને એના છોકરા હુંડલામ કાનુડાથી બેહીએ કે છે. આ હકીકત છે. આ જો કાનુડો બનાવ્યો હોય એમાં ભાગવતમાં ભગવાનની હાજરી છે એનું પ્રમાણ શું કે ઓલાને તમે ફૂલના ઘા કરો જે કરો તો આમાં ખીખવાટા જ કરતો ઉતારી જો હુંડલામાં લી પછી કોઈના હાથમાં નહીં રહે. બાકી હુંડલામાં બેઠો છે ત્યાં સુધી એમ કહેવાય કે અંદર ઘૂઘવાટા જ કરતો હશે. નહીંતર કોઈ દી એવી રીતે અગડગ હુંડલામાં બેઠો હોય. અરે તોય આપણે તો એમાંનો ફૂલ જ નાખતા હતા. બાકી અમુક જગ્યાએ ગલાલ લઈને રમઝટું બોલાવે તો એ આખું સોલતો સોલતો કૂદતો હોય. શું કામ? એની અંદર કૃષ્ણ આવી ગયા છે, એનો વાસ છે. તમારી ભાગવતની સફળતાનું કારણ નંદ ભયો. જે કથામાં ઉત્તમ નંદ ભયો થાય ત્યારે માની લેવાનું કે કથા સફળ છે. આનું પ્રમાણ છે, વાત આ છે. બાકી કાંઈ બધે હરખું ન હોય કે બધાને જે કરવું એ થઈ ન હોય કે હાલરડા બધા બહેનો ના આવડતા પણ કઈ એક ભાઈએ પૂછ્યું કે બહેનોના હાલરડામાં કેટલી મજા છે. બહેનો હાલરડું ગાય એટલે છોકરું હોઈ જાય. તા એક ભાઈ કે છોકરા તૈયાર થઈ ગયા કે આ ગપ્પા સાંભળવા કરતા હોઈ જવું સારું. કારણ કે અમુકના હાલરડા ગપ્પા જ હોય. હલો લો હાલ્યો તારો બાપ ચાલ્યો. હવે આ છોકરા ના સાંભળવાનું છે. પણ પેલો શબ્દ શીખવાડે છે હા 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 હા. ત્રિસત્યો સાહેબ 3 વાર હા 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 એટલે ઓલું હા 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 કરતું હોઈ જાય. અને એનો પાછો એટલે માં શું કહે છે કે દીકરા જગતના ચોકમાં જાને તો હકારાત્મક રહેજે, નકારાત્મક નહીં. જે કહે હા બાપા તમે જે કહો એ સાચું, હા બાપા હા. એ જે હા હા કરતા આવડે ને એને કોઈ દી વાંધો ન આવે. અમુક તો જો હાસું એવું થોડું હોય, હકારાત્મકતા હોય જ નહીં.